નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। તો જે ભરતીની આપણે સૌ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એના માટે એક બહુ જ મોટું અપડેટ આવી ગયું છે। જી હા, બેંક ઓફ બરોડા ઓફિસ આસિસ્ટન્ટ ભરતીના કોલ લેટર ફાઇનલી આવી ગયા છે। ચાલો આની બધી જ ડિટેલ્સ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ। સૌથી પહેલા તો મોટા સમાચાર શું છે, પછી કોલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવો, આ ભરતી સાથે જોડાયેલો કોર્ટ કેસ શું છે અને છેલ્લે પરીક્ષાના દિવસે શું તૈયારી કરવી। તો સૌથી મોટા અને મુખ્ય સમાચાર એ છે કે ઓફિસ આસિસ્ટન્ટની પ્રિલિમિનરી પરીક્ષા માટેના કોલ લેટર્સ હવે ડાઉનલોડ કરવા માટે અવેલેબલ થઈ ગયા છે। આ તારીખો પર ખાસ ધ્યાન આપજો। જો કોલ લેટર 14 ફેબ્રુઆરીથી ડાઉનલોડ થવાનું શરૂ થયું છે અને પરીક્ષા 22 અને 23 ફેબ્રુઆરીએ છે, એટલે કે ડાઉનલોડ કરવાનો સમય બહુ જ ઓછો છે અને પરીક્ષાના દિવસો પણ હવે નજીક જ છે। અને આ તક કેટલી મોટી છે એ પણ જોઈ લો। આખા ભારતમાં ટોટલ 500 જગ્યાઓ છે, પણ એમાંથી આપણા ગુજરાત માટે જ 80 જગ્યાઓ ફાળવવામાં આવી છે। ચાલો હવે સૌથી અગત્યના મુદ્દા પર આવીએ। આ કોલ લેટર ઓનલાઈન મેળવવો કઈ રીતે, એની પ્રોસેસ શું છે, ચાલો સમજીએ। તો મેઇન સવાલ એ જ છે કે આ હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે કયા કયા સ્ટેપ્સ ફોલો કરવા પડશે, ચાલો આપણે એ જોઈએ। જો આખી પ્રોસેસ આઈબીપીએચ મેનેજ કરે છે એટલે એકદમ સિમ્પલ છે। અહીંયા સ્ક્રીન પર 6 સ્ટેપ્સ આપેલા છે, બસ આટલું જ કરવાનું છે। તમે સીધા મારી ટેલિગ્રામ ચેનલની લિંકથી પણ જઈ શકો છો। અને હા, લોગિનમાં એક મસ્ત સુવિધા છે। જો તમને એપ્લાય કરતી વખતે આવેલો પાસવર્ડ યાદ ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી, તમે તમારી જન્મ તારીખ નાખીને પણ લોગિન કરી શકો છો। પણ હા, જન્મ તારીખ નાખતી વખતે એક વાતનો ખાસ ધ્યાન રાખજો, ફોર્મેટ બરાબર આ જ હોવું જોઈએ। DD-MM-YY એટલે કે પહેલા તારીખ, પછી ડેશ, પછી મહિનો, પાછો ડેશ અને વર્ષના છેલ્લા 2 આંકડા, જેમ કે 01-06-95। અને એક વાત બરાબર સમજી લો, કોલ લેટર ફક્ત ઓનલાઈન જ ડાઉનલોડ કરવાનો છે, કોઈને પણ પોસ્ટ દ્વારા કે ઘરે ટપાલમાં કોલ લેટર મોકલવામાં નહીં આવે। હવે તમને સવાલ થતો હશે કે આ ભરતીમાં આટલો બધો વિલંબ કેમ થયો? તો એની પાછળ એક મોટું કારણ છે જે આ આખી ભરતી પ્રક્રિયા સાથે જોડાયેલું છે। આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશનમાં જ સાફ લખેલું છે કે આખી ભરતી અલ્હાબાદ હાઈકોર્ટમાં ચાલી રહેલા એક કેસના અંતિમ ચુકાદા પર નિર્ભર રહેશે। આ એ જ કેસ છે જેના કારણે આટલો બધો વિલંબ થયો। તમે જોઈ શકો છો, દેના બેંક સ્ટાફ એસોસિએશને આ કેસ કર્યો છે અને હજુ પણ તેનો ફાઇનલ ઓર્ડર આવવાનો બાકી છે। ચાલો હવે વાત કરીએ સૌથી છેલ્લા અને સૌથી અગત્યના તબક્કાની, એટલે કે પરીક્ષાના દિવસે શું તૈયારીઓ કરવાની છે। એક બહુ જ જરૂરી વાત, તાજેતરના અનુભવો પરથી એવું જાણવા મળ્યું છે કે પરીક્ષા કેન્દ્રો તમારા જિલ્લામાં જ આવે એવું જરૂરી નથી, બીજા જિલ્લામાં પણ સેન્ટર આવી શકે છે। એટલે કોલ લેટર ડાઉનલોડ કરીને તરત જ તમારું સેન્ટર ક્યાં છે એ ચેક કરી લેજો। પરીક્ષાના દિવસે કોઈ તકલીફ ન પડે એ માટે આટલી વસ્તુઓ ખાસ સાથે રાખજો: કોલ લેટરની પ્રિન્ટ, એક ઓરિજિનલ ફોટો આઈડી પ્રૂફ જેમ કે આધાર કાર્ડ અને એક પેન, બસ આ સિવાય બીજી કોઈ વસ્તુ લઈ જવાની નથી। તો અત્યારે તમારું મુખ્ય ધ્યાન આ 3 બાબતો પર હોવું જોઈએ। પહેલું, જલ્દીથી કોલ લેટર ડાઉનલોડ કરી લો। બીજું, પરીક્ષા કેન્દ્ર પર કેવી રીતે પહોંચવું એનું પ્લાનિંગ કરી લો। અને ત્રીજું, બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો। અને જતાં એક વાત યાદ અપાવી દઉં કે જે મિત્રો ધોરણ 10 પાસ પરની પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમના માટે અત્યારે રેલવે ગ્રુપ ડી જેવી બીજી ભરતીઓ પણ ખુલ્લી છે। તો બધી જ માહિતી હવે તમારી પાસે છે। હવે અંતિમ સવાલ એ છે કે શું તમે આ તક માટે તૈયાર છો? બધા જ ઉમેદવારોને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।